સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના જંખવાવ ખાતે ગેરકાયદેસર બાંધકામ ઉપર આજે દાદાનું બુલડોઝર ફરી વળ્યું। જંખવાવમાં 12 જેટલા માથાભારે અસામાજિક તત્વો દ્વારા સરકારી જમીન ઉપર કરાયેલ દબાણોને તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા હતા। જંખવાવ ખાતે અસામાજિક તત્વો દ્વારા જે 12 જેટલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવામાં આવ્યા હતા, જેમાંથી 8 જેટલા દબાણકર્તા ઉપર તો પોલીસ ચોપડે ગંભીર ગુનાઓ નોંધાયેલ છે। 400 જેટલા પોલીસ કર્મીઓના ચુસ્ત પોલીસ બંદોબસ્તમાં આ સમગ્ર ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। માંડવી એસડીએમ શ્રી દ્વારા જંખવાવ ખાતે જે સરકારી જમીનમાં દબાણો થયેલા હોય એ પ્રકારની પ્રોસિજર ફોલો કર્યા બાદ ડિમોલિશન કરવા માટે પોલીસ બંદોબસ્ત માગવામાં આવેલો। પોલીસ બંદોબસ્ત જે એમણે માગ્યો એ મુજબનો પૂરતો પોલીસ બંદોબસ્ત આપવામાં આવેલ છે અને ટોટલ 12 જેટલા બાંધકામો જે છે કે જે આજરોજ ડિમોલિશનના આયોજનમાં સમાવિષ્ટ છે। 12 જેટલા જે બાંધકામ છે એ પૈકીના 8 લોકો જે છે એ ભૂતકાળમાં ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા છે, જેની અંદર પશુઓની તસ્કરી છે, શરીર સંબંધી ગુના છે, સરકારી નોકરો પરનો હુમલા છે, એવા અલગ અલગ પ્રકારના ગુના સાથે સંકળાયેલા લોકો છે અને પૂરતા બંદોબસ્ત સાથે આજે વહેલી સવારથી જ ડિમોલિશનની કાર્યવાહી ચાલુ છે। સર, કેટલો સ્ટાફ ફાળવવામાં આવ્યો? ટોટલ અધિકારી અને સ્ટાફ આપણે ગણીએ તો ટોટલ 401 જેટલા સ્ટાફ જે છે એ ફાળવવામાં આવેલો છે, કારણ કે જંખવાવ સમગ્ર ટાઉનની અંદર જરૂરી બંદોબસ્ત રાખવામાં આવેલો છે અને જે જગ્યા છે એ હાઈવે છે, હાઈવેને ટચ જગ્યા છે, એટલા માટે જે ટ્રાફિક વ્યવહાર છે એને પણ ડિસ્ટર્બ ન થાય એ પ્રકારની પણ કાળજી અમે રાખી રહ્યા છીએ।